તો સરસ મજાનો સત્સંગ રાખ્યો છે ભોળાનાથે અને સરસ મજાનો પવિત્ર દિવસ એટલે શિવરાત. તો અમારી બહેનોને સરસ મજાની ભાંગ પીવાની ઈચ્છા થઈ છે, તો અમારે પૂંજારી માતા છે તો ભાંગ શરૂ કરી દીધી છે. પણ હવે કોણ જાણે કેટલીક ઠપકાર અને કેટલી કોને કોને સડે એમાં મને તો ભાઈ ખબર સડી જ ગઈ છે, તારે લાગી જ ગઈ હશે વેરા. ખબર નથી કે મને ખબર રહી ને કેટલી મેં પીધી એમ. તો આ તો ભોળા નાખની ભાન છે, તો સૌ મોજ માણે. તો યુટ્યુબ ચેનલ વાળા એ મોજ માણી હોય તો આવજો ભોળાનાથને મંદિરે ભાંગની મોજ માણવા. આજ તો શિવરાજ છે, ભાંગ જ પીવાય ને. તો જય માતાજી, ફરી મળશું સવારે નવા બ્લોકમાં. શિવરાજના દર્શન થોડા કરી લઈએ. તો રાતના 12 થવા જઈ રહ્યા છે. તો દીપમાળા સરસ મજાની પ્રગટાવી છે. તો આપણે સૌ ગોપી મંડળ દીપમાળાના દર્શન પણ કરીએ. એ ભગવાન, એ ભોળાનાથ પધાર્યા. થોડીક વાર છે. તો દેવડી ગામે સરસ મજાના દીપમાળ પ્રગટ્યો છે. જાનબાઈની દેવડી ને ભોળાનાથને મંદિરે સરસ મજાના ફળ ફૂલ ને બધું વગેરે વગેરે ગોપી મંડળ આવ્યું છે. ને મારે મહારાજ સરસ મજાનો દીપમાળ પ્રગટી વાળ્યો છે. આ મહારાજ પાંસઠ મિનિટની વાર રહેશે. ભોળાનાથના દર્શન કરશું અને પછી પોતપોતાના ઘેરે જઈશું. તો દર્શનની રાહ જોઈને બેસી ગયું સમાજ ગોપી મંડળ પોતપોતાના ઘેરેથી દાદા હાથો તો બસ થોડી જ વારમાં આરતીની તૈયારી થઈ ગઈ છે. અને બસ દાદાની પધરામણી ખાવાની બસ 5-10 મિનિટની વાર છે. તો હવે આરતીની તૈયારી છે. તો થોડી વાર આપણે આવી જઈએ અને આરતીના દર્શન પણ કરીને ઘેરે જઈશું. મનસીત લગાવીને ગોત્યું સરસ મજાના દાદાને વિનવ્યાસ ભોળાનાથને કે દાદા પૃથ્વી માથે આવી જાઓ. ગોપી મંડળ દર્શન સરસ મજાના કરી લે. પતાળમાંથી પૃથ્વી માથે પધારો દાદા. આખા ગુજરાત ને એમાં
ઉતાર્યા તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીએ. આજનો પવિત્ર દિવસ એટલે શિવરાત્રિનો બીજો દિવસ. આજે રાત દી સરખા થઈ ગયા હોય. જૂના ડોશી શાસ્ત્ર કહેવાય છે કે જૂના આધાર પુરાવા આવું બોલતા આવ્યા છે ગૌઠિયા. એટલે આપણે શાસ્ત્ર તો નથી વાંચ્યા, કારણ કે હું અંગૂઠા સાફ વાંચું નહીં, પણ આવું બધું સાંભળેલું ખરા કે શિવરાત્રિ રાત દી હરખા થાય ને સકરિયા ખાવાનો તહેવાર. અને ગઈ કડકડતી ટાઈટ તો મેં આજ ગરમ કોટ કાઢી નાખ્યો અને સરસ મજાની પાણી ભરવા આવી ગઈ છું નિશાળમાં. તો આવ્યો ઉનાળો, કેસુડાની સુગંધે લેરા તો સરસ મજાનો. આજ તો હવે આ કેસુડાના નહીં પણ નિશાળમાં ફૂલ છે, તો આપણે ગમે એ ફૂલને આધાર પુરાવે કહીએ છીએ. તો આવ્યો કેસુડાની સુગંધે લેરા તો ઉનાળો. અને હવે તડકા આમ તો કહેશે કે મહિના ને 15 દી ઉનાળો લેતો આવે. આ પણ જૂની કહેવતથી હાલ્યું આવે છે, કોઈ શાસ્ત્ર પુરાવા અને વાંચી નહીં કહેતી, પણ આવું જૂનું બધું હાલ્યું આવે છે. આને ડોશી શાસ્ત્ર કહેવાય. તો હમણાં 10 વાગશે કાં થોડો તડકો મળશે જમાવેટ્યું લેવા. તો પાણી ભરી લીધું છે, મોટર ચાલુ છે. અને આજે નિશાળે કાલે રજા હતી તો વળી આજ પાછી પધરામણી બાળકો કરવા મળ્યા છે ધીરે ધીરે. તો આપણે શું કહેવાય છે કે ખેડૂતનો દીકરો હોય તો ખેડૂતનું કામ શીખવાડે ને કોઈ મજૂરી પોતપોતાનો ધંધો શીખવાડે. વાણિયા હોય તો દુકાનનું શીખવાડે. અને આ ઋષિપુત્ર એટલે કહેવાય ભંગી અમારી ગુજરાતી ભાષામાં. તો ઋષિપુત્ર કહેવામાં આવે, પણ સરસ મજાનો પોતપોતાનો ધંધો શીખવાડવા. સરસ મજાનો ઢોલ લઈ અને સરસ મજાની ગાડી લઈ અને આ છોકરો, આ બાળક હજી બાલવાટિકામાં પ્રવેશ નથી કર્યો કે આ લોકો ઢોલ વગાડવાનું પોતપોતાની રોજીરોટી શીખવાડવાનું કોશિશ કરી રહ્યા છે. તો સરસ મજાનો ઢોલ પણ એ વગાડી રહ્યો છે ને એને આવડે છે સરસ મજાનો. તો ગામ જાનબાઈ દેવડી, જિલ્લો અમરેલી, તાલુકો લાઠી. મારા ભગવતીની દયાથી આ બાળકને સરસ મજાનો વિડીયો અને હું ઉતારું છું અને બાળક વગાડે છે. તો જય માતાજી. કેવો લાગે છે ઢોલ તને? આ મને આપવો છે? હે નથી આપવો? તારે વગાડવો? લે હા, વાહ ભાઈ વાહ, વગાડ લે વગાડ, વાહ. ગાડી લઈને આવ્યો હો, ગાડી લઈ સરસ મજાની. તો આપણે પોતપોતાનું વાહન લઈને ઢોલને ગાડી વાહે બાંધી દીધો. લે જો પ્રવેશ મારી દીધો, સરસ મજાનો ઢોલ બાંધી દીધો. એનાથી ઉપડે એવો ઢોલ ને ગાડી ચલાવી. અને ભેગા એને કાકા છે, તો કાકા ભેગો આવ્યો. કાંઈક પેલા હાઈક ને સરસ મજાની ગાડી. જો તમે મોટા તો હાકો, પણ આ 3-4 વર્ષનો બાળક છે. લે જો આ ગાડી લઈને ઉપડી ગયો. જો સ્પેશિયલ ગાડી લઈને આવ્યો તા ઢોલીડો અમારે. તો ગામ જાનબાઈ દેવડી સરસ મજાના આવડા સતું
જે બાલ વાટિકામાં લીધો નથી 4 વર્ષનો થયો છે બાળક. શાળાની અંદર સરસ મજાના 5 છોકરાઓના 10 વાળા બેસવામાં આવ્યા છે. પોપટભાઈ, પોપટ દાદા લુવારના દીકરા પોપટભાઈ સરસ મજાનું વિતરણ કરી રહ્યા છે અને મારા બાળકો પ્રેમથી લાયનમાં આવી અને ખાવા. આ તો શાળાની મોજ છે હો બાળકોની. ફોનની મોજ હું માણી લઉં એકાદો ખબકારી લઉં. આપો જો મને આપ્યો. વાહ. તો વાત એમ છે કે આજ રાજદી સરખા થયા પણ સૂર્યનારાયણ આજ તો પહેલા દિવસમાં એટલા તપ્યા કે એની ઝલક બતાવી દીધી કે હું આટલો ગરમ છું. ક્યાંક પરસેવામાં રેબજેબા, ક્યાંય કામ ગમ્યું નહીં. પણ હવે હાંજ પડી છે તો એડિટિંગમાં જવા તૈયાર થઈ રહી છું. તો થોડી વાર પછી હવે એડિટિંગમાં જવાની છે. તો અત્યારે બસ આટલું ફરી મળશું કાલે સવારે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી મારા બ્લોગનો વિરામ.